નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે કામધેનુ યુનિવર્સિટી। જેવું તમે કામધેનુ યુનિવર્સિટી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.kamdhenuuni.edu.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક પોપઅપ મેસેજ છે તે જોવા મળશે। તેમાં અહીં તમને જુનિયર ક્લાર્કની જે ભરતી છે તે ભરતીનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ઉપર આપેલ લિંક છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમારે જો વિસ્તૃત જાહેરાત જોવી હોય તો અહીં જે ડાઉનલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં ભરતીનું જે નોટિફિકેશન છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની જો યાદી તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે ડાઉનલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે ડોક્યુમેન્ટની જે જરૂરિયાત છે તેનું એક લિસ્ટ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેના માટે અહીં જે રજીસ્ટર નાવનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, તમારી જે સરનેમ છે એટલે કે અટક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે, તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને તે પાસવર્ડને ફરીથી કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેન્ડ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેન્ડ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર અને તમે જે ઈમેલ આઈડી આપેલ છે તેમાં ઓટીપી જશે। તેમાં જે મિત્રો મોબાઈલ નંબરમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડીમાં જે ઓટીપી આવેલ હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓટીપી ને વેરીફાઈ કરશો એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે, તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। અહીં મિત્રો તમને તમારું નામ છે, તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તે જોવા મળશે। આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે, તેના માટે અહીં પ્રોસીડ ટુ લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમને જુનિયર ક્લાર્ક નો ઓપ્શન છે તે જોવા મળશે। તેમાં મિત્રો અહીં જે કમ્પ્લીટ એપ્લિકેશન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। તેમાં મિત્રો અહીં જે તમે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે જુનિયર ક્લાર્કનો જે ઓપ્શન છે તેને આપણે સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો તમારી કેટેગરી કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તેમાં મિત્રો તમે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી જાતિના દાખલાની વિગત છે તે આપવાની રહેશે। અહીં મિત્રો મેં ઈડબ્લ્યુએસ નો ઓપ્શન સિલેક્ટ કરેલ છે। જો આપણે એસસીબીસી ઓપ્શન સિલેક્ટ કરશું તો જાતિના દાખલાની સાથે સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ તમારે આપવાની રહેશે। જાતિનો દાખલો અથવા તો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમના નંબર અને તેમની તારીખ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે અને તારીખ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો વિકલાંગતાની જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે।
વિકલાંગતાની જે તે ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને સર્ટિફિકેટ કઈ તારીખે આપવામાં આવેલું છે તે ઇસ્યુ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। એવી જ રીતે તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કઈ તારીખ થી કઈ તારીખ સુધી તમે સર્વિસ કરેલ છે તે બંને તારીખ કેલેન્ડર માંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં જે નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે રમતગમતમાં ભાગ લીધેલ છે કે કેમ, તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે કે કેમ, જો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે તેમના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે જે કામધેનુ યુનિવર્સિટી છે તેમાં તમે ફરજ બજાવો છો કે કેમ, તેના તમે કર્મચારી છો કે કેમ, જો તમે તેમાં હાલ અત્યારે જોબ કરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો કઈ પોસ્ટમાં તમે હાલ અત્યારે ફરજ બજાવો છો તે પોસ્ટનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી જોઈનિંગ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ હાલ અત્યારે તમે જે કામધેનુ યુનિવર્સિટી છે તેમાં ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેવી તમે જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/7/2026 તે તારીખને ધ્યાનમાં રાખી તમારી ઉંમર છે તે અહીં ઓટોમેટિક આવી જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ એવી રીતે તમારે નામ ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા માતાનું નામ છે તે પણ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। સરનામું છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા ગામ કે શહેરનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે। પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। નહીતર તમારે જે કાયમી સરનામું છે તેમાં અહીં બંને લાઈનમાં તમારે કાયમી સરનામું અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા ગામ કે શહેરનું નામ અહીં ટાઈપ કરી અને એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલું હોય તે બોર્ડનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 માં જે ક્લાસ મેળવેલ છે તે ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 માં સીજીપીએ આપેલ છે કે ટકાવારી જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને મેળવેલ માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। કુલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે જેથી કરી ટકાવારી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારે ધોરણ 10 ની જે માર્કશીટ છે તેની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। અહીં જે બ્રાઉઝનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ધોરણ 10 ની પરીક્ષાની જે માર્કશીટ રાખેલ છે તેને તમે સિલેક્ટ કરી દેશો તો અહીં ધોરણ 10 ની માર્કશીટ અપલોડ થઈ જશે। એવી જ રીતે આ બાજુ તમે જે ધોરણ 12 કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપી દેવાની રહેશે। ત્યાર પછી નીચે તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। સ્નાતકમાં તમે જે ડિગ્રી પાસ કરેલું હોય તે ડિગ્રીનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ યર અહીંથી સિલેક્ટ કરી ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રિઝલ્ટમાં સીજીપીએ આપેલ છે કે ટકાવારી જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સ્નાતકની પરીક્ષામાં તમે જેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। કુલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે જેથી ઓટોમેટિક ટકાવારી આવી જશે।
ત્યાર પછી સ્નાતકની જે માર્કશીટ છે તેને પણ તમારે અપલોડ કરવાની રહેશે। અહીં જે બ્રાઉઝનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ સ્નાતકની માર્કશીટ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો માર્કશીટ અપલોડ થઈ જશે। સ્નાતક પછી આગળ તમે જો અનુસ્નાતક કરેલ હોય અથવા તો અન્ય જે ડિગ્રી પાસ કરેલ હોય તો તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે તેની વિગત છે તે આપી શકો છો। નીચે તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને નેક્સ્ટ નું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 100 KB સુધી હોવી જોઈએ। અહીં મિત્રો જે ફોટાનું માપ છે તે આપવામાં આવેલું છે તે મુજબનો જ ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। એ બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની ફાઇલ તમે જે અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો જન્મના આધાર પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે, તો તેમાંથી મિત્રો તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે આપી શકો છો। તે મિત્રો પીડીએફ ફોર્મેટમાં તમારે ફાઇલ છે તે અપલોડ કરવાની રહેશે। બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી પીડીએફ ને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો જાતિનો દાખલો અથવા તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જો અન્ય ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો જે સબમિટ ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું એક પ્રિવ્યુ ફોર્મ છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો માહિતી જો સાચી હોય તો અહીં તમારે ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે। સબમિટ એન્ડ પે નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી અને ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જો કોઈ પણ પ્રકારની માહિતીમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો અહીં જે બેકનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમે ફરીથી ફોર્મમાં જઈ શકશો, ત્યાં તમે સુધારો વધારો કરી શકશો। પરંતુ ફાઇનલી ફોર્મ સબમિટ કરવું હોય તો અહીં સબમિટ એન્ડ પે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ એન્ડ પે ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાના થશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। તેમાં મિત્રો અહીં મેક પેમેન્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ છે અથવા તો યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો યુપીઆઈ થી પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીં તમને એક ક્યુઆર કોડ છે તે આપી દેવામાં આવશે, તેને સ્કેન કરી તમે ગૂગલ પે અથવા તો ફોન પે અથવા તો એમેઝોન પે છે તો તે પે એપ્લિકેશનના માધ્યમથી તમે ઓનલાઈન પેમેન્ટ છે તે કરી શકશો। પરીક્ષા ફી ભર્યા પછી તમે જો તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં મિત્રો પ્રિન્ટ અથવા તો સેવ પીડીએફ નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફી ભરેલ છે તેની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।